તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે જો છે ને તમને બતાવી દઉં, ખાસ કરીને એક દી આપણે વિડીયો મૂક્યો હતો, આપણે ઝાડવા આયા કરીએ ફરિયામાં હતા એ કાપતા હતા. એમાં ઘણા લોકોને એમ અંદરથી કમેન્ટ કરવાની ઈચ્છા થતી હશે, કમેન્ટ નહીં કરવી હોય ને એમને એમ થતું હોય કે આ ભાઈ આમ કાપે નૂલ ફળાનું આમને બધું ઘણું થતા છે પ્રશ્નો. એનો અત્યારે જો તમને જવાબ બતાવી દઉં. આપણે અહીંયા કાપ્યા હતા ઝાડવા, અને જુઓ આ કાપવાનું ખાલી કારણ આપણે જોવાને કાપ્યું હતું. આ કેટલું કોરવા લઈ ગયું, ચોખ્ખે ચોખ્ખો દેખાય નીચેથી. જુઓ પાછું લીલું કેવું જોરદાર કોરે છે. એવા જે કોઈ જેટલા જે કાપ્યા હતા ને આપણે એ બધા કોરવા માંડ્યા. જો તમને બરાબર બતાવી દઉં. જો આ દાયરને કાપી હતી, આ જો કાપ્યા વગરનું નથી આમાં. આને જો અહીંયાથી કાપી, ખાલી જુઓ આ કોરી કેવી નો કલર જુઓ. આ બધા એમ કાપવા પડે. જો આને કાપ્યું હતું, જો આ કોરી ગયું. એવી જ રીતે જો વાં કાપ્યું હતું ઓલું દેખાય, એવી રીતે આ બધાને કાપવા જરૂરી છે. તમને લોકોને ચોખ્ખા ખબર પડતા જ હશે. આમાં ના ઝાડમાં એવું રીત હોય, આપણે બોરડી હતી મોટી કેટલી હતી જો એની કાપી નાખી ને પછી કેટલી કોરી છે ત્યાં જઈને બતાવું જારું. જો આ કાપી હતી આપણે, અને જો કોરી ગઈ ને આ તો એવી જોરદાર કોરી છે એનો જો ખાલી તમે. એટલે બધા ઝાડ છે આને કાપ્યા હતા, જો ઓલી કાપી હતી. એટલે બધા છે એને કાપવા જરૂરી જ છે. મિત્રો આપણે ખબર હોય તો એક દિવસ બ્લોગ ઉતાર્યો હતો, તમે જોયો હશે. આપણે લાકડાનો ખબર હોય તો લાકડા કાપવા ગયા હતા ત્યારે ઉતાર પાછો તમને શૂટ દેખાડવાનો ભૂલી ગયો હતો. અત્યારે બતાડી દઉં કે જો આપણે એટલા કાપ્યા હતા, હું ને પપ્પા બંને હતા, એટલા હજાર જો કાપી લીધા હતા. આ મશીન વગર કાપેલા છે અમે જો કુવાડેથી, કારણ કે ત્યાં નહોતું હાલે એમ મશીન, નીકળવામાં વાંધો હતો. તો હું ઓલા લાકડા ખબર તો તમે જોતા હશો, બહુ વગાણી પડતી હતી કાઢવામાં. થાવ તકલીફ વાળું હતું બહુ જ નું ત્યારે હાવ ત્યાં. તો એટલા હજાર કાપી લીધા. સારું કહેવાય. પાછા એક દિવસ કાપ્યા હતા એનો ઢગલો પડ્યો મોટો હતા, એને પાછા નાખવાનું હાલે, ખાલી કરવાનું કામકાજ જોવામાં થાય. ખાલી જયારે આ સાઈડ જઈને બતાવું, માથે વાળી કાંઈક માથે બાથે કહેવાય ને જો તો ફૂરીઓ વાળીનું થાય. એટલે જો આવી રીતે હે, જવા દો જવા દો છે, જવા દો. પાછળ આવવા દો, નેત પડતા પાછળ આવવા દો, રોડ માથે જાહે. માનજા આવી રીતે કેવું પડે. જો આવી રીતે હે ને ખાલી થઈ ગયા કમ્પ્લીટ. ત્યાં જો ઢગલો લાગી ગયો જો એટલા હતા, એટલા આપણે જો હથે કઈ આમાં કવાડો લઈને હા જ્યાં કાંટો હે બાવળાના હાથમાં લગાડીને આવા કહીને આપણે. ને જો વાં ઢગલો એટલો હે જો આ પૈડે અહીંયા એટલા है चला रहे हैं नहीं भाई थांभला तो देखने चल रहे हैं हम. भाई आके थांभ लो ને હું ઈ અત્યારે ખેતરમાં અહીંયા, કારણ કે ભાઈ સામેની સાઈડ માં હે આવે ત્યાંથી મને ને અહીંયા આવ્યો ને હોરન મારી કહે મને કે વિડીયો ઉતારી છે. વિડીયો એ રૂપારા કે આ ટૂંકમાં કહે ને તો હું અમારા એટલા સર્કલમાં ટૂંકમાં ગ્રુપ સર્કલમાં હે ને એડિટર તરીકે વધારે હું જાણીતો હોય. તમે મારી ઇન્સ્ટામાં સ્ટોરીઓ જોતા હશે કે ઘણા અમારે આવેલું ને મારે હા ભાઈ બેન દોસ્તારો તમે હાલ્યું છે એડિટ કરી દે ને ભાઈ એમાં ઘુમરાવે છે અત્યારે. અને થાંભલો આકે એટલે ટૂંકમાં જો આવું હાલે છે ઈસરમાંથી. એટલે એમાં તો આ બધા એમાં હરખું જ આવતું હોય. મેન આપણે વસ્તુ જોવા કે જેમાં કેમાં દાબમાં હબાવ હાલતું હોય ને એ વસ્તુમાં આપણે હોય તો એ થાંભલામાં જોરદાર હાલે છે. એટલે કામ તમને ખબર જ છે આઈસરનું કે હમણાં સુર બુર ને સંભળાવીશ એક વિડીયો મસ્ત. હા હા જ્યાંથી હેઠ ઈશારા કરીને કે હે માટી જો હેઠ વાં હે જો નથી મને તો દેખાઈ ગયું તું ત્યારે વો જોઈ રહ્યો. એટલે એવું હા હાલો હું ભાઈની વિડીયો રૂપારા ઉતારી દઉં. જો બ્લોગ ચાલુ કર્યો ભાઈ. એટલે અમારે વ્યવહારિક સંબંધ આમાં બધા હોય એવા કે હું કઈ એમાં ખોટું ન લગાડે ને એકબીજાને વિડીયો ઉતારી દઈએ અમે એવું હોય. એટલે હાલો મળીએ આપણે આગળ જોઈએ. ને ટ્રેક્ટરનો લુક એમ છે, બાકીઓ કોઈ જાતનું અત્યારે મોડિફિકેશન વગર જે કંપની ફિટિંગ આવે ને
એનું જ ખાલી મોડિફિકેશન કે તો આપણે એક નંબર છે. ઓહો આની અલગ જ છે જમાવટ જ. લુક એટલું ઓલા આપણે ખબર તો સારી સાઇડિંગ આપણે તો કે ને કાંઈક બીજું કહેવાય, એની અંદર સિસ્ટમ આપે એ જ્યારે ચાલુ કરીએ ને ત્યારે લુક આવે એક નંબર. એવી આપણે ક્લિપ ઉતાર્યું મસ્ત. બાકી તો હવે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.